विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में आप सर्वનું हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, આપણે સ્ટાન્ડર્ડ 5 ની અંદર એટલે કે ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષયની અંદર આજે આપણે પાઠ નંબર 8 ની અંદર આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જઈ અને આગળની પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 ની અંદર ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરી રહ્યા છીએ। જો કીડી હતી કે હાથી હશે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ સરસ મજાના કાવ્યનું ગાન કરી ચૂક્યા છીએ। એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં કોણ ક્યાં સંતાયું છે એ તમારે આ ચિત્ર જોઈ અને અહીંયા જોવાનું રહેશે। ચિત્ર પહેલાં જુઓ, અહીંયા ચિત્ર તમને દેખાય છે, તો આ ચિત્રને આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના, એટલે કે અહીંયા પ્રાણી અને ક્યાં છે એ લખવાનું છે। અહીંયા જોણે કે સાપ, તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો કે સાપ તમે દેખાય છે, તો સાપ ક્યાં છે તમે અહીંયા જોઈ શકો। તો પ્રાણી કયું છે તો કે સાપ ક્યાં છે તો ઝાડની બખોલમાં। કઈ છે ઝાડની બખોલમાં। આ રીતે તમારે લખવાનું રહેશે। એમ પ્રાણીનું નામ તમારે લખવાના છે અને ક્યાં છે એ લખવાનું છે। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને દોરો અને પૂરો, અહીંયા હાથીના બે ચિત્ર આપ્યા છે પણ અધૂરા છે, તમારે અહીંયા હાથીના ચિત્રો પૂરા કરવાના રહેશે ટેક્સ્ટબુકની અંદર। આ રીતે તમારે જે રીતે ચોથા નંબરમાં છે એ રીતે તમારે કરવાનું છે। હવે ચોથા નંબરનું જે ચિત્ર છે એ તમારે અહીંયા દોરવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની વાર્તા આપેલી છે, એન ઘેન દીવા ઘેન, એન ઘેન દીવા ઘેન। તો સરસ મજાની અહીંયા વાર્તા આપેલી છે, તો વાર્તાનો આપણે અભ્યાસ કરીશું। તમારે પણ મારી સાથે 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 વાર્તામાં ધ્યાન આપવાનું રહેશે અને જોવાનું રહેશે। નંબર 1 તો કે ચંદુ, ચંદુ એટલે હાથી અને ટીકુ એટલે કીડી। ચંદુ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? હાથી, અને ટીકુ એટલે કીડી। એટલે ચંદુ હાથી અને ટીકુ એટલે કીડી। તો ચંદુ અને હાથી બેઉ દોસ્ત હતા। કોણ હતા? મિત્રો હતા અને જંગલમાં રહેતા હતા। બંને જણા દોસ્ત હતા અને જંગલમાં રહે। બંને ખૂબ વાતો પણ કરે, બંને જણા સરસ મજાની ખૂબ વાતો પણ કરે। વાતોમાં તડાકા મારી એક દિવસ કંટાળ્યા, વાતોના તડાકા મારી મારી અને એક દિવસ કંટાળ્યા। એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ, કોઈ હાથીએ કહ્યું કીડીને કે ચાલને ચંદુ ચાલને કોઈ રમત રમીએ। એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ, કીડી હાથીને કહ્યું કે ચાલ ચંદુ આપણે આજ કંઈક રમત રમીએ। આમ વાતોથી તો હું કંટાળે, કે આમ વાતોથી તો હું કંટાળે। હા 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 ચાલને, કોણ પોતે જવાબ આપે છે કે હા 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 ચાલને, ના કોણ પાડી, હું તૈયાર તો છું જ, કુસ્તી કુસ્તી એટલે કે શું આપણે હું તૈયાર તો છું જ કુસ્તી કુસ્તી રમવા, કે હું તૈયાર છું કે કુસ્તી કુસ્તી રમવા। ના 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 રે ના ચંદુના, તું પણ સી મસ્કરી કરે છે, તારી જોડે કુસ્તી કે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ, કે તારી જોડે કુસ્તી થપ્પો રમીએ। થપ્પો કે થપ્પો એમ કહે છે કે થપ્પો। આગળ કહે છે જો ચંદુ, જો 2 નંબર ચંદુ થપ્પો રમવા તૈયાર છું। શું કહે છે? ચંદુ, ચંદુ થપ્પો રમવા તૈયાર છું। ચંદુ હાથીને કહે છે, કીડી હાથીને કહે કે હું થપ્પો રમવા તૈયાર છું। કીડીએ ટીકુએ દાવ લીધો, એટલે કે કીડીએ દાવ લીધો। ચંદુ એક પહોળું ઝાડ જોઈને તેની પાછળ સંતાઈને ઊભો રહ્યો। ચંદુ એક સરસ મજાનું પહોળું ઝાડ હતું, એ ઝાડની એટલે ઝાડ જોઈ એની પાછળ ઊભા રહે, કે ચંદુ એક પહોળા ઝાડને જોઈ એની પાછળ ઊભો રહ્યો। એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે એન ઘેન, આવી રમત છે, એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખ બંધ છે, 1 2 3 આવું કે, બોલે 1 2 3 આવું કે 8 9 10, એ ચંદુડા હું શોધવા આવું છું, એ ચંદુડા હું શોધવા આવું છું। તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા દેખો, અહીંયા સંતાઈ રહ્યા છે, ઝાડના થડની શોધવા અહીંયા જઈ રહ્યા છે કીડીબેન, તમે જોઈ શકો છો। હવે કહે છે, હવે આગળ હે હે, શું કહે છે? હે હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો ને, તને તો સંતાતાય નથી આવડતું। પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢતું પૂંછડી તો દેખાય છે, કે ઝાડ તો બહુ પહોળું શોધ્યું પણ તારી પૂંછડીને સૂંઢતો દેખાય છે। તું તો ઝાડથી જાડું છે, તું તો ઝાડથી પણ જાડું છે, હી હી ચંદુ થપ્પો, ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો। આગળ કહે છે વિદ્યાર્થી મિત્રો 3 નંબરમાં ચંદુ વૃક્ષની, જુઓ હવે તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટ બુકની અંદર અહીંયા કે ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી રહ્યો છે। ચંદુ પાછો વૃક્ષ પાછળ પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી રહ્યો છે।
ટીકુડી હવે મારો દાવ, ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન સંતાઈ ગઈ ને, 1 2 3 4 10 એમ હું આવ્યો, કે એમ બોલ્યો 1 2 3 4 હું આવ્યો, 1 2 3 4 હું આવ્યો. 4 નંબરમાં ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, કે ચંદુએ પોતાની આંખો ખોલી, બાજુ જોયું, એટલે આજુ જોયું બાજુ જોયું, એની બંને બાજુ આજુબાજુ જોયું, આગળ જોયું પાછળ જોયું, એને આગળ જોયું પાછળ જોયું, ઉપર જોયું અને આમ દોડ્યું તેમ દોડ્યું, પણ ટીકુ દેખાય નહીં, કે ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યું. એની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો. ત્યાંથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું પણ ઉડ્યું. અરે હું મરી ગઈશ, કે અરે હું મરી જઈશ, બચાવો બચાવો, ટીકુનો થપ્પો, કે ટીકુનો થપ્પો. હવે આગળ 5મી જુઓ, કે એકવાર ચંદુ હાર્યું, બીજી વાર ટીકુ હારી, એકવાર ચંદુ હાર્યો, બીજી વાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં અને કાન સંકોરીને બેસી ગયું. જાણે કોઈ પથ્થરો જ જોઈ લો, કે જાણે કોઈ પથ્થરો જ હોય એમ જોઈ લો. એને કર્યું એન ઘેન ચંદુ સંતાઈ ગયો, કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોયો, હી, કે પૂંછડી પણ દેખાવી ન જોઈએ. ટીકુએ આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, એની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાં ન મળે. થાકીને એ પથ્થર પરથી નીચે ઉતરી, કે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે. મનમાં વિચારવા લાગી, પ્રશ્ન લાગે કે આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો પણ નથી. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો, કે ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમ પાડવા લાગી. હું જીતી ગયો એમ બૂમો પાડવા લાગી. હું જીતી ગયો. સારું, કાંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો. તું આંખ બંધ કર, કે સારું, હવે તું આંખ બંધ કર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ઝાડની જો અહીંયા તમને દેખાય છે કે ટીકુએ અક્કલ વાપરી, તેને પગ પર શું કહે છે, ટીકુએ અક્કલ એટલે બુદ્ધિ વાપરી. ટીકુએ બુદ્ધિ વાપરી, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી અને ખબર ન પડી. ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી, ઝાડની ઉપર જોયું, ઝાડની નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડામાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, ટીકુ દેખાતી કેમ નહીં. હું તો હારી ગયો, એમ મનમાં કહેવા લાગ્યો. હું તો આમ જોયું તેમ જોયું, પણ એ દેખાતી નથી, હું તો હાર્યો. તું જીતી ગઈ ટીકુબાઈ, તું બહાર આવ, કે તું જીતી ગઈ છે, તું હવે બહાર આવ, તું જીતી ગઈ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે 9મું, એકવાર તું જીતી ગઈ, એકવાર હું જીતી ગયો ટીકુડી, એકવાર તું હારી ગયો, એકવાર તું હારી ગયો, એકવાર કે હું હારી ગયો અને એકવાર તું હારી ગયો ચંદુડી, કે એકવાર તું હારી ગયો અને એકવાર હું હારી ગયો અને એકવાર તું ટીકુડી. હું જીતી ગઈ, કે હું જીતી ગઈ, આ રહી હું તારા કારની પાછળ, તને તો ખબર નથી કે હું તારા પર ચડીને સંતાઈ, હું કે હી હસવા લાગી. સરસ મજાની વાર્તા છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ 10. તો કે એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા, કે એ તો ઠીક છે, પણ હવે ઝાડ રમ્યા હોત તો હું જીતી જત. એથી મોટું ઝાડ પાડી આપી તો જીતી. હા હસવા લાગ્યું. હી એમ તો ઝાડની આપણે કે હી એમ કરીને બોલવા લાગ્યો, કે આપણે દર રમી, કે આપણે દર હોત તો હું પણ જીતી જાત. નાના જાતે નાના દરમાં ઘૂસી શકે, એ તો જીતે. હી કે તો નાની છે, નાના દરમાં તો જીતી શકે છે. હવે જુઓ, એ સાંભળી
કે એ સાંભળ્યું ચંદુ હસી પડ્યું. હા હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ અને ટીકુબેને ઉડવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાતચીતના પ્રશ્ન. આ વાતમાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો જ્યારે હાથીના સૂંઢમાંથી હવા ઉડી ત્યારે ટીકુ પાંદડામાંથી ઉડીને દૂર પડ્યા ત્યારે અમને મજા આવી. હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? તો હાથી હસ્યો ત્યારે કીડી પથ્થર ઉપર કે જમીન ઉપર જઈને પડી હશે. પ્રશ્ન નંબર 3, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? તો અમને અમારા મિત્ર સાથે થપ્પો રમવાનું ગમે. આ રીતે તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે વાતચીતના. એના પછી છે વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? અહીંયા વિદ્યાર્થી પ્રવૃત્તિ આપેલી છે કે સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો. અહીંયા વિધાનો આપેલા છે. આપણે વિધાનો પહેલાં વાંચીશું અને સાચું ખોટું લખીશું. કે હાથી અને કીડી દુશ્મન હતા. તો હાથી અને કીડી દુશ્મન હતા વાક્ય શું છે? ખોટું છે. હાથી અને કીડી મિત્ર હતા. તો ખોટું હોય તો તમારે શું કરવાનું છે? આ પહેલું વિધાન શું છે? ખોટું છે. તો ખોટું હોય તો તમારે શું કરવાના છે? કાન પકડવાના છે. કે તો સાચું હોય તો કાન, ખોટું હોય તો નાક. તો તમારે નાક પકડવાનું રહેશે. તો પહેલું વિધાન તમારે ખોટું હતું કે મિત્રો હતા. બીજું વિધાન, હાથી કુસ્તી રમવા માગતો હતો. તો સાચું વિધાન છે. સાચું વિધાન, હાથી છે એને કુસ્તી રમવા માગતો હતું. ત્રીજા નંબરનું વિધાન, હાથી ઝાડ પર ઉપર સંતાઈ ગયો. તો વિધાન ખોટું છે. એના પછી ચોથું વિધાન, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. તો વિધાન સાચું છે. એના પછી કીડી જોરથી ફૂફાડા મારવા લાગી. તો વિધાન ખોટું છે. આગલું, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. તો વિધાન ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી. તો વિધાન ખોટું છે. હાથી કાળા ખડો વચ્ચે સંતાઈ ગયું. તો વિધાન ખોટું છે. 8મા નંબરનું વિધાન પણ ખોટું છે. 9મા નંબરનું વિધાન, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. તો વિધાન સાચું છે. વિધાન સાચું છે. જોરથી હસતા કીડીના બે દાંત બહાર આવી ગયા. તો એ વિધાન પણ ખોટું છે. આ રીતે તમારે ખોટું, સાચી અને રમત તમારી રમવાની છે. પ્રશ્ન નંબર 1, કે નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી કાઢી? કે પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી કાઢી? એટલે કે પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? કેમ શોધી શકી? વિદ્યાર્થી મિત્રો, વાર્તાના આધારે તમારે કહેવું છે કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, છતાં પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી. આથી પહેલીવાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી. પ્રશ્ન નંબર 2, તું તો ઝાડ કરતોય જાડું છે એવું ટીકુ ચંદુને શા માટે કહ્યું? તો જ્યારે ચંદુ ઝાડ પાસે સંતાયો હતો, છતાં પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી. આથી ટીકુએ ચંદુને આમ કહ્યું હતું. પ્રશ્ન નંબર 1, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? કે જ્યારે ટીકુને શોધવા માટે ચંદુએ આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ તેમ દોડવા લાગ્યો. જ્યારે ટીકુ ન મળી ત્યારે સૂંઢમાંથી શું કરતો પવન ફેંક્યો. પ્રશ્ન નંબર 4, ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? કે ટીકુ ચંદુને કેમ ના શોધી શકી? તો કારણ કે ચંદુ મોટા ગોળ પથ્થર વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને પથ્થર જ હોય એવી રીતે બેસી ગયું. આથી ટીકુ ચંદુને શોધી ના શકી. આ રીતે તમારા પ્રશ્નનો જવાબ લખવાના રહેશે. આગલી પ્રવૃત્તિ અભિનય છે વિદ્યાર્થી મિત્રો. આગલી પ્રવૃત્તિ, તો અહીંયા પ્રવૃત્તિ છે કે આપેલા વાક્યોનો અર્થ સમજાવી વિકલ્પ પ્રશ્ન કરીને અહીંયા રાઈટ કરવાનો. કે 3 વિકલ્પમાંથી સાચો વિકલ્પ કયો છે એના ઉપર રાઈટ કરવાનો. ચંદુ એક ઝાડ પાછળ સંતાઈ ગયું. તો કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. તો પહેલું વિધાન રાઈટ, પહેલામાં રાઈટ કરવાની. એ જ રીતે અહીંયા ટીકુને અક્કલ વાપરી. તો કે ટીકુએ ચિત્ર દોરવા બધા રંગ વાપરીને કાઢ્યા. તો અહીંયા શું આવશે? 3જા નંબર, કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેની બુદ્ધિ વાપરીને આખું ચિત્ર દોરી દીધું. અહીંયા વિધાન નંબર 3, ચંદુએ આંખો ઝીણી કરી. તો અહીંયા ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યું. એ નંબર આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 નંબરમાં, કે વાતોના તડાકા મારવા એટલે કે ઘણી બધી વાતો કરવી. બીજા નંબરનું આવશે. હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો કે ખડખડાટ કરતા ચંદુ હસતા હતા, એના દાંત બહાર દેખાવા લાગ્યા. આગલી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો
તો કે અહીંયા તમારે વાંચોને લખવું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે વાંચીને લખવાનું છે કે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો, તો તમારે અહીંયા લખવાનું બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મસ્કરી કરવા લાગી. આ રીતે તમારે જોઈને વાક્ય લખવાના રહેશે. એના પછી જુઓ ને લખો. અહીંયા તમારે જોડાક્ષરો છે, તો જોડાક્ષરો તમારે લખવાના છે. જેવી રીતે જોડાક્ષરો કચ્છ, અહીંયા કચ્છ કયો શબ્દ છે? જોડાક્ષર છે. તો અહીંયા ચસ લખેલું છે, રચ એટલે કે પહેલાં ચ અને છ, પણ તમારે આ રીતે અડધી માત્રા કરવાની, પછી ર અને છ જોડવાનું છે. આ રીતે તમારે જોડાક્ષર લખવાના રહેશે. જે સ્ર છે તો અહીંયા સ્ર એટલે ઊંધો ચોકડો કરવાનો પડશે, સને ન સાથે જોડવાનું એટલે સ્ર થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે, એના પછીની પ્રવૃત્તિ છે સરસ મજાનું ગીત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા આટલા સુધી પ્રવૃત્તિ જોઈએ છે, તો તમામ પ્રવૃત્તિ તમારે નોટબુક અને સ્વાધ્યાય પોથીમાં લખવાની રહેશે. નમસ્કાર, થેન્ક યુ.